સવારે ઉઠીને કરવામાં આવતી એક આદત કે જે આપણને 100 વર્ષ સુધી લાંબુ આયુષ્ય અને લાંબુ સ્વાસ્થ્ય આપતી હોય છે, પરંતુ આ સમય દરમિયાન આપણે ઘણા લોકો આજે આદતને ભૂલી ગયા છીએ. પરંતુ એવી તેવરી કઈ શાસ્ત્રીય આદત છે કે જેનું આપણે પાલન કરીશું તો જરૂરથી આપણે આપણું સારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી તેવું ને તેવું ટકાવી રાખીશું. તો હા મિત્રો, આપણા દાદા પરદાદા પણ આજે આદતનું પાલન કરતા હતા કે જેથી કરીને તેમનું આયુષ્ય અને તેમનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહેતું હતું. પરંતુ આયુર્વેદના ઘણા બધા ગ્રંથોમાં પણ કહેવાયું છે કે આ જે શાસ્ત્રીય આદતનું જો તમે પાલન કરશો તો જરૂરથી જે તમારું સ્વાસ્થ્ય છે તેને પણ ટકાવી શકશો. પરંતુ એવી તેવડી કઈ આદત છે? તો હા મિત્રો, તે જે સવારે નરણા ઉઠીને નવસેકું ગરમ પાણી પીવાની જે આદત છે કે જેથી કરીને આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને લાંબા ટાઈમ સુધી પ્રચુર માત્રામાં વિપુલ પ્રમાણમાં તેમના ફાયદા મળતા હોય છે. પરંતુ હા, એવા તેવડી ક્યાં ફાયદા છે કે આપણા શરીરને લાંબુ સ્વાસ્થ્ય આપે છે? તો હા મિત્રો, તો તેના માટે એવા મુખ્ય 6 ફાયદા છે તેના કે જેની આપણે આ વિડીયોમાં જરૂરથી વાત કરીએ. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું ડોક્ટર રાજન, અને મિત્રો આમાં વધુ ને વધુ ઉપયોગી માહિતી હેલ્થ સંબંધિત મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો તેમાં સૌથી પહેલો મહત્વનો ફાયદો કે જે સવારે ઉઠીને નરણા કોઠે થોડું ઉફાળું ગરમ પાણી પીવાથી આપણું જે શરીરની જે દીપન પાચનના જે ગુણ છે, જે ક્રિયા છે, તે ખૂબ જ સારી બનાવે છે. એટલે કે જે આપણી મંદ પડી ગયેલી જઠરાગ્નિ છે તે પણ સારી રીતે તે પ્રદીપ્ત કરે છે કે જેથી કરીને આગલા દિવસનો જે અપાચ્ય ખોરાક છે તે પણ ઇઝીલી તે પાચન કરે છે. પછી ગેસ છે કે પછી ખાટા તીખા ઓડકાર છે અને આવી જે કબજિયાત જેવી સમસ્યાથી પણ તે આપણે દૂર રાખે છે. પૂછો કેમ? કારણ કે જે નરણા કોઠે જે ગરમ પાણી જેમનું આપણે સેવન કરીએ તો જેથી કરીને આગલા દિવસનો જે બની ગયેલો ગેસ અથવા તો અપચો તેને તે દીપન પાચનની ક્રિયાથી તેમને તે ઓછું કરી દે છે અથવા તો તે દૂર કરી દે છે કે જેથી કરીને આપણું પેટ પણ સાફ થતું હોય છે. અને આવી ઘણી બધી સમસ્યા એટલે કે પેટ ભારે લાગવું, ખાટા તીખા ઓડકાર આવવા, આવી ઘણી બધી સમસ્યાથી પણ તે દૂર રાખે છે. એટલે કે સરવાળે તે આપણું પાચન મજબૂત બનાવે છે. બીજા નંબરનું અને સૌથી અગત્યનું એટલે કે તમારી કબજિયાતને દૂર કરશે. હા મિત્રો, સવારે ઉઠીને નરણા કોઠે પાણી પીવાથી પેટની આખી ગટર, જે જૂનો કચરો જે છે એ એકદમ તે સાફ કરી દે છે. અત્યારે મારી પાસે ઘણા બધા દર્દીઓ એવા આવે છે કે સવારે ઉઠીને અમે તરત બ્રશ અથવા તો દાંતણ કરી લઈએ છીએ અને ત્યારબાદ અમે તરત જ ચા પાણી નાસ્તો કરી અને અમે અમારા કામે લાગી જઈએ છીએ. પરંતુ તેવું ન કરતા સૌથી પહેલા બ્રશ અથવા તો દાંતણ કર્યા પછી આપણે થોડું હુંફાળું નવસેકું ગરમ પાણી પીવાનું છે અને ત્યારબાદ તરત ચા નાસ્તો ન કરતા તેની જગ્યાએ આપણે હળવી કસરત, હળવા વ્યાયામ કે પછી હળવા યોગાસન કરીને ત્યારબાદ આપણે નાસ્તાને સ્થાન આપવાનું છે કે જેથી કરીને જે પેટમાં જે બની ગયેલો જે કચરો છે તે પણ તે ઇઝીલી સાફ કરવામાં સારી રીતે તે મદદ કરે છે. અને આ સમય દરમિયાન તમે કદાચ જોયું હશે કેટલા બધા લોકો કબજિયાતની દવા લેતા હોય છે, એટલે કે પેટ સાફ કરવાની, રેચ લાગવાની દવા લેતા હોય છે. તો તેવા લોકો તો ખાસ કે રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા પછી તરત જ જો ખાલી પેટે હુંફાળું નવસેકું ગરમ પાણીનું સેવન કરશે તો જરૂરથી તેમને આવા ઘણા બધા ફાયદા મળતા હોય છે. ત્રીજું અને સૌથી અગત્યનું કે જે તમારા શરીરમાં રહેલા જે ટોક્સિન છે તેને બહાર ફેંકવામાં તે સારી એવી રીતે મદદ કરે છે. આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં જ્યારે આમ વધે છે ત્યારે આપણને સવારે ઉઠીએ ત્યારે થાક લાગે, આળસ ચડે અને ઘણી વખતે તો પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપણે થાકનો અનુભવ થવો, ઘણી વખતે ઉઠવાનું મન ન થાય એવો અનુભવ થવો. એના માટે આ સમય દરમિયાન ઘણા લોકો તે જે થાકને અને આળસને દૂર કરવા માટે ઉઠીને તરત જ ચા અથવા તો કોફી ગરમા ગરમ તેમનું સેવન કરતા હોય છે. પરંતુ તેની જગ્યાએ તેમને સ્થાન ન આપતા તેમને આજે વધી ગયેલો આમ છે તેને જ જો આપણે દૂર કરવું હોય તો જરૂરથી આપણે હુંફાળું નવસેકું પાણી એટલે કે નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને જે આપણા શરીરમાં જે બની ગયેલો આમ એટલે જે કે બની ગયેલો જે જૂનો કચરો છે તેને તે દૂર કરવામાં સારી એવી રીતે તે મદદરૂપ થાય છે. એટલે કે જે કચરો એટલે કે આપણા શરીરમાં બિનજરૂરી જે ઝેરી તત્વો એટલે કે જે ટોક્સિન તેને તે બહાર કાઢવા માટે ખૂબ જ સારી એવી રીતે તે મદદરૂપ થાય છે. તો હા મિત્રો, સવારે ઉઠીને જરૂરથી આપણા શરીરને જો તમારે નેચરલ ડિટોક્સિફાય કરવું હોય તો જરૂરથી સવારે ઉઠીને ખાલી પેટે નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે. સાથે ચોથું અને સૌથી અગત્યનું, હુંફાળું પાણી અને તમારી ચામડીની બીમારી. હા મિત્રો, જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે હુંફાળું પાણી અને ચામડીની બીમારીને શું સંબંધ છે? તો હા, કે કહેવાય છે ને કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી અને જો થાય છે તો એ ઝડપથી જતી પણ નથી. હા મિત્રો, જે ચામડીની બીમારી છે કે ઘણા લોકોને શું કામ થાય છે એટલે કે ઘણા લોકોને જ્યારે પાચન બગડતું હોય છે તેને કારણે ચામડીની બીમારી થતી હોય છે. એટલે તો જેથી કરીને આપણે સવારે ઉઠીને
ખાલી પેટે નરણા કોઠે હુંફાળું નવશેકું પાણી પીએ તો જરૂરથી આપણા શરીરમાં જે બની ગયેલો કચરો પણ દૂર થાય છે, કે જેથી કરીને આપણું પાચન સુધરે છે અને જેથી કરીને આપણો જે રક્ત વિકાર છે તે પણ દૂર થઈ જાય છે, એટલે કે જે લોહીમાં રહેલો કચરો છે તે દૂર થઈ જાય છે. સરવાળે આપણે ચામડીની બીમારી પણ થતી નથી અને આપણે લાંબા ટાઈમ સુધી ચામડીની હેલ્થ પણ એવી ને એવી જાળવી રાખીએ છીએ. પાંચમું અને સૌથી અગત્યનું એટલે કે તે મનની શાંતિ આપે છે. આ સમય દરમિયાન આપણા શરીરમાં જ્યારે આમ વધે છે તો તેને કારણે આપણને ઘણી વખતે થાક લાગવો, આળસ ચડવી અને સાથે સાથે ઘણી વખતે બેચેની લાગવી અને માનસિક તણાવ વધવો, આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે. પરંતુ જો તેવા લોકો જરૂરથી સવારે ઉઠીને આજે નરણા કોઠે ગરમ પાણી પીવાનું ચાલુ કરશે તો જરૂરથી તેના શરીરમાં આમ ઓછો થઈ જાય છે, કે જેથી કરીને તમને આખો દિવસ દરમિયાન ફ્રેશનેસ ફિલિંગ રહે છે અને સાથે સાથે તમારું શરીર પણ એનર્જેટિક રહેતું હોય છે. સાથે છઠ્ઠું અને સૌથી છેલ્લું એટલે કે તે બસ્તી શોધન તરીકે પણ તે કામ આપે છે. હા મિત્રો, બસ્તી શોધન એટલે કે જે તમારા મહત્વના અંગ એટલે કે કિડની, લીવર, આંતરડા કે તેમને સાફ રાખવા માટે તે ખૂબ જ ઉત્તમ ભૂમિકા આપે છે. અને કારણ કે તે આપણું જે લીવર મેટાબોલિઝમ છે તે પણ તે સારી રીતે તે વધારી દે છે, કે જેથી કરીને જે તમારો બની ગયેલો આમ પણ દૂર કરે છે, સાથે આવા મહત્વના અંગો પણ તે તમારા શરીરમાં તેમને સાફ રાખે છે. આયુર્વેદ અનુસાર આ 6 ફાયદા ગણાવ્યા છે, પરંતુ આ સિવાય મોડર્ન સાયન્સ પણ ઘણા બધા તેમને ફાયદા પ્રૂવ કરતું હોય છે. તો તેમાં સૌથી પહેલા કે તે આપણું મેટાબોલિઝમ છે તે સુધારી દે છે, એટલે કે તે ખાસ કરીને જોઈએ કે લીવર મેટાબોલિઝમ પણ સુધારે છે, કે જેથી કરીને આપણા શરીરમાં વિટામિન B12, પ્રોટીન કે જેની આપણા શરીરમાં ઘણી વખતે ઉણપ રહેતી હોય છે તો તેનાથી પણ તે આપણને બચાવે છે. પરંતુ સાથે સાથે તે આપણા જે કોલોન ક્લિન્સિંગ એટલે કે જે નેચરલ કોલોન ક્લિન્સિંગ પણ કરી દે છે, એટલે કે જે આપણા જે કોલોન, આપણા નાનું આંતરડું કે મોટું આંતરડું, તેમને એકદમ સાફ બનાવી દે છે. અને સાથે સાથે તે આપણી જે લિમ્ફેટિક સિસ્ટમ છે તેને તે મજબૂત બનાવે છે. પરિણામે આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે જે રોગ પ્રતિરોધક શક્તિ એટલે કે રોગો સામે લડવા માટેની શક્તિ પણ તે આપણને વધારી દે છે. સાથે સાથે તે તમારું નેચરલ મેટાબોલિઝમ 25% જેટલું વધારી દે છે. એટલે તો જે તમારા શરીરમાં મલ્ટી મિનરલ્સ, મલ્ટી વિટામિન્સ જેની ઉણપ વારે ઘડે ઊભી થતી હોય તેનાથી પણ તે તમને બચાવે છે. માત્ર આટલું તો ઠીક છે, પરંતુ જો તમે દાંતણ બ્રશ કર્યા પછી તરત જ ચા નાસ્તાને સ્થાન ન આપતા આપણે હુંફાળું નવશેકું ગરમ પાણી પીવો અને સાથે ત્યારબાદ થોડી હળવી કસરત, હળવી એક્સરસાઇઝ અથવા તો વ્યાયામ, યોગાસન કર્યા પછી આપણે જો ચા નાસ્તાને સ્થાન આપીશું તો જરૂરથી તમારું સ્વાસ્થ્ય અને જે તમારી પાચન તંત્ર લાંબા ટાઈમ સુધી તેવું ને તેવું સારું સ્વાસ્થ્ય ટકી રહેતું હોય છે. એટલું તો ઠીક છે, ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તેવા લોકો રાત્રે સૂતી વખતે હુંફાળા નવશેકા પાણીની સાથે હળડે પાવડર અથવા તો સવારે ઉઠીને ખાલી પેટે હુંફાળા નવશેકા પાણી સાથે હળડે પાવડર લેશે તો જરૂરથી જે તેમનો જે અપાચિત ખોરાક છે તે પણ ઇઝીલી પાચન થઈ જતો હોય છે, કે જેથી કરીને જે તેમને કબજિયાત જેવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે તેનાથી પણ તેમને તે બચાવે છે. તો મિત્રો, આ વિડીયો જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકોને આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે અને જે લોકો આજે શાસ્ત્રીય આદતનું તે લોકો પાલન પણ કરે અને તે અને તેમના પરિવારને લાંબા ટાઈમ સુધી સારું સ્વાસ્થ્ય આપે છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, હેપી રહો. સૌનો આભાર. જય ધન્વંતરી.